લવ જેહાદ, લેન્ડ જેહાદ, કોર્પોરેટ જેહાદ, થૂંક જેહાદ અને આવા તો કેટલાય જેહાદ જેને હિન્દુસ્તાનની ધરતીમાં ઝેર ભેળવ્યું છે. ઝેર શબ્દનો ઉપયોગ એટલા માટે કરવો પડે કારણ કે જેની માનસિકતા જ એ ઝેરને વધારે ફેલાવવાની હોય એને જેહાદ ન કહેવાય તો બીજું શું કહેવાય. આ જ ચર્ચાસ્પદ મુદ્દા વિશે આજે વિગતવાર વાત કરવી છે કારણ કે મુદ્દો આપણો છે, આપણા સમાજનો છે અને સાથે સાથે તમામ એ હિન્દુ ભાઈ બહેનોનો છે જેમના માટે આજનો આ પોડકાસ્ટ સાંભળવો, સમજવો અને જાણવો જરૂરી છે. નહીં તો 2047 માટે આપણો આ દેશ વધારે ચિંતાતુર બની જશે અને જેનો કોઈ ઓપ્શન આપણી પાસે નહીં રહે. એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે. આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા કાજલબેન હિન્દુસ્તાની. બેન, આપનું સ્વાગત છે. અને જય શ્રી રામ. જય શ્રી રામ કહેવું જરૂરી છે કારણ કે આજે જય શ્રી રામ નહીં બોલીએ તો કાલનો દિવસ ખબર નહીં કે આપણને શું બોલવા મજબૂર કરશે. 5 વાર આપણે સાંભળીએ જ છે અલ્લાહુ અકબર, લા ઇલાહા ઇલ્લલ્લાહ, મુહમ્મદુર રસૂલલ્લાહ. 5 વાર ભૂંગરા વાગે છે જે એ કહે છે કે ખાલી અલ્લાહ જ છે, એ જ ભગવાન છે ને એ જ ઇબાદતના લાયક છે. આપણે બધા તો નાલાયક છે અને મોહમ્મદ જ એનો રસૂલ છે. એટલે આ 5 વાર હિન્દુ સમાજ સાંભળે છે એટલે એ સાંભળતા સાંભળતા મને લાગે હિન્દુ સમાજ કમજોર થઈ ગયો છે. અને હિન્દુ સમાજની બહેનો દીકરીઓ શું આજે આટલો લવ જિહાદ વધ્યો છે તો આપને નથી લાગતું કે આપણી પણ કમજોરી છે કે આપણી દીકરીઓ કેમ ઇસ્લામની તરફ આકર્ષિત થાય? આ એ જ ભૂમિ છે જ્યાં પદ્મની માતા ખિલજી જે એવો વ્યક્તિ જે લાશો સાથે બલાત્કાર કરે એને ખબર હતું એટલે એને જોહર કર્યું હતું. એની સાથે 16,000 રાણીઓએ જોહર કર્યું હતું. અને આ જ આપણું ગુજરાત કે જેમાં નાયિકા દેવી મોહમ્મદ ગૌરીને મારીને અહીંયાથી ભગાડ્યો હતો. એમાં જ આપણા અહીંયા આપણી સમક્ષ જ્યારે લવ જિહાદના કેસ થાય અને દીકરી જ્યારે મુસલમાનના ઘરે જાય ને એમાં આપણું જો લેટેસ્ટ એક્ઝામ્પલ હું ધોરાજીવાળું કહું તો પેલી છોકરી કહે છે કે હું 25 વર્ષની થઈ ગઈ છું ને હું મારા અબ્દુલ પાસે જઈશ, મારો અબ્દુલ બહુ અલગ છે ને મારો અબ્દુલ સારો છે. તો આપણી દીકરીઓ હસતા હસતા ઇસ્લામમાં કન્વર્ટ થાય છે. એ ઇસ્લામમાં કન્વર્ટ ન થવા માટે તો આ ભૂમિની નારીઓએ જોહર કર્યું છે. તો આ શું પરિવર્તન આટલો 700-800 વર્ષમાં આવી ગયો? આ જ ધરતી છે, આ જ સંસ્કૃતિ છે, આ જ મંદિર છે, આ જ કલ્ચર છે, આ જ હેરિટેજ છે, આ જ ફેસ્ટિવલ્સ છે, આ જ ગૌરવ ગાથાઓ છે, આ જ આપણા યોદ્ધાઓના બલિદાન છે, આ જ બધું સમસ્ત છે. છતાં પણ આપણી દીકરીઓ કેમ ઇસ્લામ તરફ આકર્ષિત થઈ રહી છે એ સૌથી મોટો પ્રશ્ન છે. આપણે ઘર ખુલ્લું રાખશો તો ચોર તો આવશે ચોરી કરવા. ચોરનું કામ જ છે ચોરી કરવા. વાક એનો છે જેને પોતાનું ઘર ખુલ્લું મૂક્યું, તાળું ન લગાડ્યું, સેફટી ગેટ ન લગાડ્યા. તો ચોરનું કામ ચોરી કરવાનું છે, જિહાદીનું કામ જિહાદ કરવાનું છે. હવે એ જિહાદી મુસલમાન વાઇસ પ્રેસિડેન્ટ બને આ દેશનો, કા MBBS ડૉક્ટર બને, કા સોફ્ટવેર એન્જિનિયર બને, કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બને, કા મોટો પોલિટિશિયન્સ બની જાય, કા મોટો મંત્રી બની જાય, કા બોલિવૂડનો ફિલ્મ સ્ટાર બની જાય, ખાન બાદશાહ બની જાય, તો પણ એ કરશે તો જિહાદ જ. કેમ કે એનું અલ્ટિમેટ ગોલ એ છે જે એની પુસ્તક એને શીખડાવે છે, કિલ ધ નોન બિલીવર્સ, ધોઝ વુ ડુ નોટ બિલીવ ઇન અલ્લાહ, કિલ ધેમ. સૂરા આયાત 9:5 આ કહે છે. આપણે નથી. આપણી કિતાબ શું કહે છે? સર્વ ધર્મ સદભાવ, સર્વ ધર્મ સંભાવ, સર્વે ભવંતુ સુખીન, વસુદેવ કુટુંબકમ. આપણી કિતાબ એ કહે છે. તો શું થશે? આ જ થશે. એટલે હિન્દુઓને શત્રુબોધ હોવો બહુ જરૂરી છે. હિન્દુ જ્યાં સુધી નહીં સમજે કે આ મારો શત્રુ છે, આ હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું બહુ મોટું ચૂરન આપને ચટાવેલું છે. જ્યાં સુધી હિન્દુ નહીં સમજે કે આ મુસલમાન આપણા શત્રુ છે, કેમ કે મુસલમાનની કિતાબમાં જ લખ્યું છે કે ગેર મુસલમાનને મારી નાખો કા કન્વર્ટ કરી નાખો, મૂર્તિ પૂજકોને મારી નાખો, કુફ્રને મારી નાખો. એના માટે આપણે કુફ્ર છે, આપણે મૂર્તિ પૂજકો છે. એની કિતાબમાં લખ્યું છે જેને કોઈ ડિનાય નથી કરી શકતું. પણ હિન્દુ જ છે જે ચૂરન ચાટીને બેઠો. એને નથી ખબર આ મિયા ભાઈ નહીં, આ મિયા કસાઈ છે અને કસાઈનું કામ જ હોય કાપવાનું. અને હિન્દુ એનો ચારો બને છે. એટલે હિન્દુને નક્કી કરવું પડશે ભાઈ કોણ છે ને ચારો કોણ છે. બિલકુલ. પણ હવે તમે જુઓ, ઘર સુધી વાત હતી. હવે ઘરની દીકરી બહાર જાય અને એને સલીમ સાથે પ્રેમ થઈ જાય, અબ્દુલ સાથે પ્રેમ થઈ જાય, સુલેમાન સાથે પ્રેમ થઈ જાય
અને પોતાના નિર્ણય પર મક્કમ રહીને એની સાથે જતી રહે. પણ હવે ઘરેથી દીકરી નોકરી કરવા જાય અને એક મોટી બ્રાન્ડેડ કંપની કે જેને સારી નોકરી ત્યાં કહેવાય એ જગ્યાએ જાય અને એ જગ્યાએ પણ કોર્પોરેટ જેહાદ જ્યારે કાજલબેન થાય ત્યારે સ્થિતિ કેટલી વણશે, કેવી સ્થિતિ એ સમય ઊભી થાય? કારણ કે તમે જુઓ કે આ તો કન્ટિન્યુઅસ એક પ્રોસેસ ચાલી રહી છે. કન્વર્ટ કરો, પોતાના કરો, પ્રેમ કરો અને પછી તમારે જે કરવું એ કરો. ભાઈ ડગલે પગલે આપને એમ લાગે જ્યારે બાળક સ્કૂલ જાય ને, આ સ્કૂલમાં જિહાદ ચાલે છે, કોલેજ જાય કોલેજમાં જિહાદ ચાલે છે, એના પછી જોબ કરવા જાય यहाँ પણ જિહાદ ચાલે છે. ને જ્યારે TCS જેવી મોટી કંપની, એટલું મોટું કોર્પોરેટ હાઉસ એનું નાસિકનું આવ્યું, એવા તો વર્ષોથી ચાલે છે. આ તો હવે જાગૃતતા એવી આવી છે કે હવે દીકરીઓ ખોલીને સામે આવે છે ને હિન્દુ સંગઠનોને આની રિપોર્ટ કરે છે ને ત્યારે આ કેસીસ રિપોર્ટ થાય છે કે તમે TCS ની પેલી વિક્ટિમનું FIR આખી વાંચી, એ રૂવાડા ઉબાડી દઈએ કે એક એમાં તો ટોટલ 9 વિક્ટિમ છે, એમાં 8 મહિલાઓ છે ને 1 પુરુષ છે. એમાં એક મહિલા નવવિવાહિત હતી, એના લગ્નને 1 જ મહિનો થયો હતો ને એનો પતિ જે છે બીજી જગ્યાએ જોબ કરતો હતો અન્ય રાજ્યમાં, તો એના પતિને એના બીજા રાજ્યમાં જવું પડ્યું ને એની TCSમાં નાસિકમાં જોબ હતી એટલે પેલી છોકરીને ત્યાં જ જોબ કરવી પડે. તો ત્યાં જે આ મુસલમાનોની આખી ગેંગ હતી, એના ટીમ લીડરથી લઈને એના કલીગ્સ ને જે HR હતી નિદા ખાન, આ લોકોની ગેંગ એ છોકરીને ટાર્ગેટ કરવા લાગી. પછી અલગ અલગ છોકરાઓ એના સાથે સંપર્કમાં, જબરદસ્તી એનાથી સંપર્ક કરે ને એને મતલબ હેરાન કરવાની કોશિશ કરે કે તારો વર કેમ નવા લગ્ન થયા અને તને છોડી દીધી. એ બધું FIRમાં લખ્યું છે, હું મનતી નથી કહેતી. તારા વરે 1 મહિનો થયો ને તને છોડી દીધી, તારી શારીરિક તો તારી હોય ને ઈચ્છાઓ, જો તારો વર તારી શારીરિક ઈચ્છાઓને પૂરો ના કરતા હોય તો અમે તને સેક્સ્યુઅલી સેટિસ્ફાઈડ કરશો, તારી જરૂરતને અમે પૂરી કરશો, તું એકલી રહે છે તો તું પોતાને એકલી ન સમજતી, અમે છે તારા વરની જગ્યાએ અમે હોત તો તારી જેવી બ્યુટીફુલ વાઈફને અમે ન છોડત. અરે તમે તો બકરીને મુરગીને નથી છોડતા, એની સાથે રેપ કરો છો. પછી એમાં એને કહે છે કે તારે, પછી ધીરે ધીરે એના બોડી પાર્ટ્સને ટચ કરવા લાગ્યા, એની બાજુમાં જઈને એને બોડીને ટચ કરે, એને ગલત રીતે એને છેડતી કરે. પછી એનું એક નામ રાખી દીધું, એવું નામ એનું કંઈક રાખ્યું કે ઇન્ટરનલ ગ્રુપમાં એને એ જ નામથી બોલાવા લાગ્યા કે વી કેન યુઝ હર. એને બહુ ખરાબ નામ આપ્યું, એટલે કે આપણે લોકો બધા અંદર એને યુઝ કરીએ, કેમ કે એનો વર તો નવા લગ્ન થઈને એના સાથે નથી રહેતો, એનું મતલબ આ તો યુઝ, આપણે મટીરિયલ છે, આપણે એને યુઝ કરી શકીએ. એટલે મહિલાઓ એ લોકો માટે એક ઓબ્જેક્ટ છે, ઉપભોગની વસ્તુ માત્ર છે એ મુસ્લિમ છોકરાઓની નજરોમાં. અને ત્યારે પછી એ HRમાં કમ્પ્લેન કરે છે, તો HR હેડ કોણ? નિદા ખાન. એ તો મેન એની સરગના છે, જે અત્યારે બી એબ્સ્કોન છે, એને પોલીસ શોધે છે. એનું કનેક્શન આજે જે હવે NIA અને ATS આમાં ઇન્વોલ્વ થઈ છે ને જાંચ એજન્સીઓ એમાં ઇન્વોલ્વ થઈ છે, તો એમાં એક ખુલાસો એ બી થાય છે અત્યારે કે જે રેડ ફોર્ટ ઉપર તમને ખબર છે બમબ્લાસ્ટ થયો, તો એમાં શાહીન જે ડૉક્ટર હતી, અલ ફલા યુનિવર્સિટીની જે પ્રોફેસર હતી ને એને આખું ડૉક્ટરનું ગ્રુપ આવું ઊભું કર્યું હતું, એ એની સાથે સંકળાયેલી હતી, એવું આવી રહ્યું છે. જો એ સાચી હોત તો એ શું કામે ભાગત, ફેસ કરત ને નિદા ખાન. એટલે સલીમ સે તો બચના હૈ, સલમા સે ભી બચના હૈ, કેમ કે અલ્ટિમેટ હવે સલીમ સાથે સલમા જોડાઈને આ જિહાદનો એજન્ડા ચલાવી રહી છે. અને એના જે મા બાપ છે સલીમના, અબ્દુલના મા બાપ, એ લોકોના મગજમાં એ જ છે કે એ નોન મુસ્લિમ્સને કન્વર્ટ કરીને મુસ્લિમ્સ બનાવે છે, તો મારો દીકરો તો સબાબનું કામ કરી રહ્યો છે, મારા દીકરાને તો જન્નત મળશે, 72 હુરો મળશે. હવે મા બાપની જ મેન્ટેલિટી આવી. તમે જો પેલી અરફા ખાનોમ, રાના આયુબ, શ્યામા, એ બધી મુસ્લિમ જર્નલિસ્ટ છે અને ભણેલી ગણેલી જર્નલિસ્ટ છે. તમે એના ટ્વીટ્સ વાંચો, તમે એના વિડીયો જો, એની વિચારધારા જો, કે ભણેલી થઈને એને આવડું મોટું ષડયંત્ર થયું હિન્દુ છોકરીઓના અગેન્સ્ટમાં, TCSમાં આટલા કેસીસ આવ્યા તોય શું કહે છે આ તો પ્રોપોગેન્ડા છે, હવે તો મુસ્લિમ છોકરાઓને જોબ કરવા લાયક બી નથી રહ્યા. અરે તમારા છોકરાઓ આવું કરે છે, તમે એને સમજાવવાની જગ્યા આવું કરો છો. આપણો છોકરો એક સીટી વગાડી દે ને તો આપણી માં એને જઈને 4 લાફા મારે આપણા ધર્મમાં. અને આની માતાઓ શું કહે છે, એની જે સમાજની બહેનો દીકરીઓ જર્નલિસ્ટ બનેલી ગણેલી છે, શું કહે છે, વિક્ટિમ કાર્ડ રમે છે. મતલબ કાંડ બી કરો અને પછી આવીને વિક્ટિમ બી પ્લે કરો. તમે વિચાર્યું બધા જ આતંકવાદી 100% મુસલમાન કેમ હોય છે? ક્યારે મનમાં પ્રશ્ન આવ્યો? એ આતંકવાદી કોના કોકથી જન્મ લે છે? જિહાદનોના કોકથી. માં જ આવી હોય, જેનું બીજ જ આવું હોય, જે માની મેન્ટેલિટી, સ્ત્રીની મેન્ટેલિટી જ આવી છે કે મારો છોકરો નોન મુસ્લિમ્સને મુસ્લિમમાં કન્વર્ટ કરે છે,
એના સાથે રેપ કરે છે કે હલાલા કરે છે કે ટ્રિપલ તલાક આપે છે કે એને જિહાદ તરફ લઈ જાય છે, તો એ તો સબાબનું કામ કરે છે. તો માં જ આવી હોય તો એની કોખમાં જે બીજ પેદા થશે એ શું થશે? એ જ થશે ને આતંકવાદી. એટલે જેટલા જિહાદી દોષી છે એટલી દોષી જિહાદન છે. ઇવન જિહાદનોનો દોષ વધારે છે, કેમ કે આપણા ઋગ્વેદમાં લખ્યું છે દરેક બાળકની પહેલી ગુરુ એની માતા હોય છે. પણ જો માતા જ આવી હોય કે જે ઊંધી જ શિખામણ પોતાના બાળકને આપે તો શું થાય? એટલે તો ફરક છે આપણા મને એમ. અને આ ફરક રહેવો બી જોઈએ. બિલકુલ એ જ ફરક છે. જી, એટલે હવે તમે આવું કીધું કે કોન્ટ્રોવર્સી થશે, પણ કેટલાક એવું કહે છે કે બધા મુસલમાન આવા નથી હોતા. તો પછી આ જેટલા MBBS આપણા અત્યારે ગુજરાતમાં બેઠા આ રાયસીન ઝેર બનાવવાવાળા જે 4-5 મુસલમાન પકડ્યા MBBS, એ તો ભણેલા હતા ને. યાકુબ મેમન બી ભણેલો જ હતો, અફઝલ ગુરુ બી ભણેલો હતો, તાહિર હુસેન, અમંતુલ્લા ખાન, ઓવેસી, મહેબૂબા મુફ્તી, પછી વાઇસ પ્રેસિડેન્ટ હામિદ અંસારી, પૂર્વના વાઇસ પ્રેસિડેન્ટ. તો એ શું કહે છે? તમે એ લોકોની વાત સાંભળશો તો, એ લોકોના વિચારધારાને સાંભળશો તો ખબર પડશે કે પढ़ा लिखा बम बनाता है और अनपढ़ बम फोड़ के आता है. તો અમુક લોકો, અમુક જે બહુ બુદ્ધિજીવી છે એમ કહે છે કે હમ તો એક હાથ में कुरान और एक हाथ में कंप्यूटर इनको देना चाहते हैं. તો જે નેતાઓ આવા સ્ટેટમેન્ટ દે છે, હું એ નેતાઓને કહું છું કે તમે એના એક હાથમાં કુરાન અને એક હાથમાં કમ્પ્યુટર દેવા માંગો છો, પણ કુરાનમાંથી જિહાદ શીખે છે ને કમ્પ્યુટરમાંથી બમ બનાવવાનું શીખે છે. તમે એને હથિયાર આપો છો. આપણે અહીંયા જીમ જિહાદ થયો, હું તો ઘણા ટાઈમથી બોલું છું. આજથી 5 વર્ષ પહેલાં ભાઈ જીમમાં 7 વર્ષ પહેલાં, સોરી, કોરોનાથી પહેલાંની વાત છે, 7 વર્ષ પહેલાં જામનગરની એક વિવાહિત સ્ત્રીને, બહુ પ્રખ્યાત જામનગરનું જીમ છે, ત્યાંથી એ જીમ ટ્રેનર એને ફસાવીને એને ભગાડીને લઈ ગયો. અત્યારે અમારા જામનગરમાં કેસ આવ્યો એક છોકરીનો, જીમમાં જીમ ટ્રેનરે એને ફસાવી દીધી એ છોકરીને. અને છોકરીનો પિતા, એ છોકરી જે કમ્યુનિટીથી આવે છે, જે સમાજથી આવે છે, એનો પિતા એ સમાજનો પ્રમુખ છે. અમે એ છોકરીને રેસ્ક્યુ કરી, એના પિતાને બધી વાત કરી. એના પિતાએ પછી છોકરીને જે કર્યું હોય એ કર્યું. પછી અમે એના પિતાને કીધું તમે કમ્પ્લેન કરાવો. તો એના પિતા કે ના, હું કમ્પ્લેન નહીં કરાવું, સમાજની લાજે, કેમ કે પોતે સમાજનો પ્રમુખ હોય ને એની જ દીકરી જો લવ જિહાદીના ચક્કરમાં ફસાયેલી હોય તો એ શું મૂળું સમાજમાં દેખાડે. તો મેં કીધું તમે મારા વર્ડ્સ નોટ કરી લ્યો, આજ નહીં તો કાલે આ મુસલમાન એને ભગાડીને લઈ જાશે ને જાશે. પિતા કે એના લગ્ન કરી દે. મેં કીધું તો તમે વધારે ખોટું કરાવો છો. તમે એના લગ્ન કરાવશો ને અત્યારે એક બરબાદ થાય છે, એ બીજું કુટુંબ બરબાદ કરશે. અને તમે એના લગ્ન કરાવશો ત્યાંથી એ નહીં ભાગી જાય એની ગેરંટી કોણ લેશે? કોણ લેશે? તમે તો સામેવાળા છોકરાની પરિવાર બરબાદ કરી નાખશો, એનું જીવન બરબાદ કરી નાખશો. માટે માતા પિતાઓને ચેતવવાની જરૂરત છે. આપણા સુરતમાં બી જીમનો કેસ આવ્યો, જીમ જિહાદનો. તમે વિચાર્યું, થોડાક દિવસ પહેલા સુરત પોલીસે દરેક જીમ ઓનરને બોલાવ્યા હતા અને એની સાથે મિટિંગ કરી હતી. શું કામે કરી? એનો કંઈક રીઝન હોય કે એટલી કમ્પ્લેન્ટ્સ જાય છે. ત્યારે સુરત પોલીસે સ્પષ્ટ કીધું હતું કે મુસ્લિમ જિહાદી લોકો જો હોય, ટ્રેનર હોય, તો તમે ધ્યાન દેજો અને લેડીઝ માટે લેડીઝ જીમ ટ્રેનર હોવી જોઈએ. રાઈટ? આ જે શબ્બીરનો કેસ આવ્યો આપણી પાસે, આ શબ્બીર સુરતમાં હમણાં પકડાનો 2 દી પહેલાં, એ જે સ્ત્રી છે તમને ખબર એના પાસે પ્રોપર્ટી કેટલી? 100 કરોડની પ્રોપર્ટીની આસામી. એટલું મજબૂત પરિવારથી આવે છે, વિવાહિતા છે. જીમ ટ્રેનર માટે કેટલું ઇઝી છે એક વિવાહિતાને ફસાવી. અને તમે જો કે મતલબ કુંવારી છોકરીને ફસાવે તો એક કુંવારી છોકરી, એની પાસે કંઈ પૈસા બીજા તો હોય નહીં. મૌલવી એને આપે છે, છાંગુર જલાલુદ્દીન જેવા મૌલવીઓ છે જે 15-15 લાખ રૂપિયા હિન્દુ દીકરીઓને ફસાવાના આપે છે. पर तमें जो अगर ये विवाहित ने फंसावे तो इसके तो दोनों हाथों में लड्डू है भाई. एक हाथ में लड्डू वो मौलवी 15 लाख दे रहा है અને બીજા હાથમાં લડ્ડુ વિવાહિત છે. એટલે પરિવારનો પૈસો, એસેટ્સ કોના પાસે હોય? પતિ પોતાની પગાર કોના હાથમાં દે છે? એ વિવાહિત સ્ત્રી પાસે એનું સ્ત્રી ધન હોય છે. એટલે પૈસા પડાવતા જાય. એક એવું કેસ અમારું જામનગરથી આવ્યું હતું. મુસલમાને સ્ત્રી પાસે 62 લાખ રૂપિયા પડાવ્યા, 62 lakhs. કેન યુ ઇમેજિન? એને બહુ મોટા પરિવારની સ્ત્રી હતી. એટલે આ લોકો કરે છે વશીકરણ, મુસલમાનો. તમે અત્યારે કેરલા સ્ટોરી 2ની જે વિક્ટિમ છે એનું ઇન્ટરવ્યૂ સાંભળો. એમાંથી 3 છોકરીઓ માહિમ દરગાહની વાત કરે છે, મુંબઈના માહિમ દરગાહની. આપણા અહીંયાથી બી બગાડીને અજમેર દરગાહ લઈ જાય છે. શું કામ લઈ જાય છે? પ્રશ્ન તો કરો. અને જે છોકરીઓ છે, અમે એને રેસ્ક્યુ કરીએ ને તો છોકરીઓ અમને કહે કે અમને પ્રેમ કરીને સીધો દરગાહ લઈ જાય ને દરગાહમાં અમને કંઈક પીવડાવે છે. એ જ વશીકરણ છે. માટે દરેક હિન્દુઓને કહું છું,
તમને હું લાગતી હોઈશ બહુ કન્ઝર્વેટિવ લાગતી હોઉં, રિગ્રેસિવ લાગતી હોઉં, ઓર્થોડોક્સ લાગતી હોઉં, જૂના જમાનાની લાગતી હોઉં, તમને હું જે લાગતી હોઉં, તમને લાગતું આ સત્ય નથી. આવી જ રીતના ભણેલ ગણેલ સોફ્ટવેર એન્જિનિયર બી અમને એમ જ કહેતા હિન્દુ મુસ્લિમ કરે છે. આ જોઈ લ્યો TCSના હવે સોફ્ટવેર એન્જિનિયર શું કહે છે. ગોરેગાંવનું મહિન્દ્રાનું લોકોએ એપ્રોચ કર્યું છે કે ગોરેગાંવની મહિન્દ્રાની ઓફિસમાં બી આવું થાય છે. ઇન્ફોસિસ પુણેમાં બી આવું થાય છે. ટિસ યુનિવર્સિટીમાં આવું થતું હતું. એ તો મારા પાસે પ્રત્યક્ષ એના હતા જ. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં બી આવું થતું. દિલ્હી યુનિવર્સિટીમાં બી આપણા બાળકોને પોતાના જ ધર્મથી નફરત કરતા શીખડાવે છે. માટે તમે મને જે કહી દો એ કહો, પણ હવે હું તમને ઉપાય કહું. તમે તમારા ઘરમાં જંગલી સુવરનું દાંત રાખવાનું ચાલુ કરી દો મારા ભાઈ બહેનો. આ વશીકરણનો એક જ રામબાણ ઇલાજ છે. અને જે સુવરનો દાંત હોય એને ઘસીને તમારા જે છોકરી કોઈ મુસલમાનના પ્રભાવમાં પડી ગઈ છે તો એને ઘસીને એનું પાણી દીકરીને પીવડાવી દો, તરત જ એનું વશીકરણ ઉતરશે. કેમ કે 90% લવ જિહાદ જે થાય છે એમાં વશીકરણથી 90% કેવી રીતે કરે છે. આ લોકો આખી એમો આપે કહ્યું કે વશીકરણ કયા પ્રકારના ખેલ આ મુસ્લિમ લોકો કરતા? એક અમારા જામનગરનો કેસ આવ્યો હતો. એ બેન લગ્ન કરેલા, એની 2 દીકરી હતી ને તમને ખ્યાલ હશે 2022ની જે ચૂંટણી હતી એ ટાઈમે એ બેન જે હતી એને આમ આદમી પાર્ટીમાંથી દાયિત્વ આપ્યું હતું પેલું કંઈક પોતપોતાના એરિયામાં બૂથમાં જઈને આ બધું કરવાનું. તો એને લેડીઝોની મહિલાઓની ભીડ ભેગી કરવાનું કામ આપ્યું હતું. તો એને ગાડીને ડ્રાઈવર તો જોઈએ તો ગાડી ડ્રાઈવર મુસલમાન આપી દીધો. હવે મુસલમાન મૂકે એને છોકરીને ફસાવી લીધી. એની 2 દીકરીઓ હતી. એક જે તે વખતે 6 વર્ષની હતી ને બીજી જે હતી એ 9 વર્ષની હતી. એને ફસાવી. અને પછી જ્યારે અમે એના ઘરે એને સમજાવવા ગયા, અચ્છા જે મુસલમાન હતો એના ઘરે જઈને એને ધમકાવતો એના પતિને, અને એની જે 2 દીકરીઓ હતી એને કહેતા કે આ તારો બાપ નથી, આજથી હું તારો બાપ છું, તારે મને પપ્પા કહેવાનું. પછી ઓલા જે એનો પતિ હતો એને ઓબ્વિયસલી એ તો ભાઈ વિરોધ તો કરે, તો એને પતિને ખૂબ માર્યું ને કીધું તારી વાઈફને ડિવોર્સ આપને. એની પત્ની કે અત્યારે ડિવોર્સ આપતો. એ જે કમ્યુનિટીમાંથી આવતો હતો એ કમ્યુનિટીમાં તમે સમાજમાં ડિવોર્સ આપી શકો, એમાં તમારે કોર્ટ જવાની જરૂરત નથી. અમુક કમ્યુનિટીમાં એવા બંધારણ છે. તો એને ડિવોર્સ આપી દીધો ને તો ત્યારે એ છોકરીઓ બંને પોતા પાસે રાખતી હતી. તો એને એના વરને બહુ ખરાબ રીતે માર્યો. એનો વર અમારી પાસે આવ્યો. પછી અમે એના ઘરે સમજાવવા ગયા તો તમે નહીં બિલીવ કરો, એના મંદિરમાં એક અમને ગ્રીન કલરની પડીકી પોટલી મળી. એની અંદર રેતી હતી, સિક્કા હતા ને એક દરગાહનો ફોટો હતો. એના મંદિરની અંદર એ શું હતું? વશીકરણ હતું. ત્યારે એ લગ્ન કરેલી બેન જેની 2 દીકરીઓ 11 વર્ષનું જેનું લગ્ન ગાળું એ આપણી એક વાત ન સાંભળે. મેં એને કીધું તું મારા નંબર રાખ, તું રોતી 1 વર્ષમાં મારી પાસે આવશે અને આ તને હેરાન કરે તો મને કહી દેજે. ભાઈ બંને દીકરીઓને અમે લાવ્યા, બાપ સાથે રાખીને બાપ જે હતો એના મમ્મી પપ્પા સાથે રહેવા જતો રહ્યો. 1.5 વર્ષ 2 વર્ષ પછી આ બેન રોતા રોતા આપણી પાસે આવ્યા. એની જે દીકરી 6 વર્ષની નાની હતી એ 8 વર્ષની થઈ ગઈ હતી. મોટી તો પિતા સાથે હતી, પાછળથી પોતાની નાની દીકરીને લઈ ગઈ. એ મુસલમાન એની 8 વર્ષની દીકરી સાથે રેપ કરતો ને એના શરીર ઉપર સિગરેટના ડામ, આ તો અમે FIR કરાવી, આ બધું મીડિયામાં આવ્યું હતું. એ નાની છોકરીના શરીર ઉપર સિગરેટના ડામ દેતો કે ખબરદાર છે આ વાત તે કોઈને કીધી તો. વિચારો આવી માનસિકતા છે. એક એક્ઝામ્પલ હું તમને એક છોકરીનો આપું છું કે એ છોકરી ક્લાસમાં એનો બર્થડે હતો કોલેજમાં ને બધા એને ઇન્વાઇટ કરતી હતી. તો એ છોકરી બિલકુલ કટ્ટર હિન્દુવાદી પરિવારની અને એને ખબર છે મુસલમાનથી દોસ્તી નહીં જ રાખવાની. એ છોકરીને પેલા મુસ્લિમ છોકરાએ ક્લાસમાં તો એને કીધું કે તું સબકો ઇન્વાઇટ કરી રહી તો મુझे भी ઇન્વાઇટ કરતો. છોકરીએ શરમની મારે કહી દીધું ભાઈ વાંધો નહીં તું આવજે. ઓલો છોકરો સાંજે એના ઘરે બર્થડે પાર્ટીમાં ગયો. 2 એકબીજાના કંઈ ફોટો વોટા પાડ્યા. છોકરાએ કીધું હું તને તારા મોબાઈલમાં શેર કરીશ. હવે માનો કે રવિવાર થયો ફોર એક્ઝામ્પલ ને સોમવારની ને મંગળવારે છોકરી છોકરા જોડે ભાગી ગઈ. પોસિબલ છે 48 કલાકમાં ભાગી જવું? એ છોકરીને જ્યારે અમે રેસ્ક્યુ કરીને લાવ્યા તો છોકરી એકદમ હોશમાં આવી. આપણે એનું વશીકરણ ઉતાર્યું તો છોકરી કહે કે હું તો એને ઓળખતી બી નથી, એ તો મારો ફ્રેન્ડ બી નહોતો. એને મને કીધું બર્થડેમાં બોલાવે એટલે મેં એને બોલાવ્યો, પણ એને મને કંઈક ખાવામાં દીધું, મેં એ ખાઈ લીધું. એના પછી મને ખબર નહીં, એ મને જે કહેતો ગયો હું કરતી ગઈ ને હું એના જોડે જતી રહી. મને તો એનાથી પ્રેમ તો દૂરની વાત, એ મારો ફ્રેન્ડ બી નથી. વિચાર્યું કેવું વશીકરણ? તમે બિલીવ કરશો આમાં? જો લવ જિહાદમાં 4 સ્ટેજ હોય છે. 90% સક્સેસ રેશિયો છે વશીકરણનો. રેસ્ટ ઓફ જે 10% છે એમાં વશીકરણ પછી નેક્સ્ટ સ્ટેજ આવે એ લોકો બ્લેકમેલિંગ નહીં કરે, ફોટો વિડીયો લઈને બ્લેકમેલ કરવું. ત્રીજું લોભ લાલચ દેવું, દુબઈના સપના દેખાડવા. જેમ આપણે અહીંયા દુબઈનો સપનો દેખાડીને છોકરી નહીં આવી ગઈ ઝાંસીથી ભાગીને ભરૂચનો મુસલમાન એને ભગાડીને લઈ આવ્યો. બુર્જ ખલીફામાં મારી ઓફિસ છે, હું તને દુબઈમાં. એક સુરતનો કેસ આવ્યો તો છોકરીને 21 લાખમાં દુબઈમાં વેચી નાખી હતી. એ કેસ બી આપણી પાસે. એટલે દુબઈના સપના એટલે આપણી દીકરીઓ ગાંડી, મા બાપ એને નથી ગમતા, એને દુબઈના સપના ગમે ને ભાગી ગઈ.
ત્રીજું શું છે? દુબઈનું સપનું. પહેલું વશીકરણ, બીજું બ્લેકમેલિંગ, ત્રીજું લોભ લાલચ એટલે દુબઈના સપના અને પાણીપુરી ખવડાવી, ફિલ્મ દેખાડવું, બાઇક ઉપર ફેરવવું, ને ચોથું જે છે ડર. તું નહીં આવે તો ના મારી નાખીશ, તારું મર્ડર, તારા પેરેન્ટ્સનું મર્ડર, તારા ભાઈ બહેનનું મર્ડર. એટલે 4 સ્ટેજમાં એ લોકો કામ કરે. બટ સૌથી વધારે સક્સેસ રેશિયો વશીકરણનો છે, જે ઇઝી છે. અમરાવતીની ઘટના પર મારે આવવું છે. 150 જેટલી દીકરીઓ જેની સાથે પેલો વ્યક્તિ 180 એની સાથે દુષ્કર્મ કરે અને પ્રેમ કરે, પછી વિડીયો બનાવે અને વિડીયો બનાવીને પછી વાયરલ કરે, વેચે, એને ડાર્ક વેબમાં વેચે, પોર્ન સાઇટ ઉપર વેચે, એટલે એનાથી પૈસા વધારે મળે. એટલે એ કામ તો એ કરે છે. દરેક જગ્યાથી હિન્દુ સ્ત્રીનું શોષણ જ કરે છે. અમરાવતીનો આ કેસ જે હતો એમાં 180 દીકરીનો, પણ એના પહેલા ઉત્તર પ્રદેશની બસ્તીનો કેસ 350 દીકરી હિન્દુ બનીને, બધા ગ્રુપવાળા હિન્દુ બનીને બધા મુસ્લિમ છોકરાઓ આપણી છોકરીઓને ફસાવતા, ફોટો વિડીયો લેતા, પછી ઓરિજિનલ પોતાની ઓકાત ઉપર આવતા, જિહાદી માનસિકતા ઉપર આવતા, અને પછી એને બ્લેકમેલ કરતા. બ્યાવર રેપ કેસ સ્કેન્ડલ ક્યાં છે? એ જ છે, વાંચો. અત્યારે મધ્યપ્રદેશમાં ભોપાલ ને ઇન્દોરનું આવ્યું, એ વાંચો. એ શું છે? એ જ છે. એક તમને વાત કરું, તમે હમણાં જોયું 4 દી પહેલા લખનૌની હાઈકોર્ટની 5મા માળ ઉપર રૂપાલી શર્મા નામની છોકરી હાથમાં નાનું બાળક લઈને સુસાઇડ કરવા ગઈ. એ 5મા માળેથી. કેમ? જ્યારે એને રેસ્ક્યુ કર્યું પોલીસે, લખનૌ પોલીસે, ત્યારે એ કીધું મારું નામ રૂપાલી છે, શાબીર નામના છોકરા સાથે મેં લગ્ન કર્યા, મારા માતા પિતાના વિરુદ્ધ જઈને આ બાળક થઈ ગયો, એના પરિવારવાળાએ મને કાઢી નાખ્યું, હું ક્યાં જાઉં? એટલે તમે સમજો છો, 15 લાખ રૂપિયા આપે છે. એ કોણ હતી? શર્મા હતી, બ્રાહ્મણની દીકરી. એટલે એનું રેટમાં શું રેટ છે? 15 લાખ. પેલું 5 લાખ, 3 કિસ્તમાં પૈસા મળે. પેલો 5 લાખ મળે જ્યારે એને ફસાવે, બીજું 5 લાખ મળે જ્યારે એને સાથે નિકાહ કરે, ને અંતિમ 5 લાખની કિસ્ત ત્યારે મળે જ્યારે એ 8-9 મહિનાની ગર્ભવતી, એટલે કે બચ્ચું પાડવાનું ઓપ્શન જ ખતમ થઈ જાય, વિકલ્પ જ પૂરો થઈ જાય, અથવા બાળક પેદા થઈ ગયું. એના પછી એને અંતિમ 5 લાખની કિસ્ત મળે. એ મળતા જ એનું એ ગોલ પૂરો, પછી એને ફેંકી દે ને પછી બીજી હિન્દુ છોકરીને એવી જ રીતના નિકાહ કરીને લઈ આવે. એટલે એક છોકરીના 15 લાખ રૂપિયા, એ 4 છોકરી ફસાવે તો કેટલા થાય? ને આને તો 180 ફસાવી. તમે ફિગર ગેસ કરો. એટલે કપિલ સિબ્બલ, અભિષેક મનુ સંઘવી જેવા મોટા મોટા વકીલો જેની કરોડોની ફીસ છે, એ લોકો માટે કેસ લડે છે. એ પૈસા ક્યાંથી આવે છે? આ જ પૈસો. એટલે પૈસાની જ વાત કરીએ. શું આપણે લાગે છે કે લવ જેહાદ હોય, લેન્ડ જેહાદ હોય, કોર્પોરેટ જેહાદ હોય, થૂંક જેહાદ હોય, જીમ જેહાદ હોય, આ બધું ફંડિંગ એ મિડલ ઇસ્ટના દેશોમાંથી આવે છે અને એને એક સપ્લાય ચેઇન થકી આ રૂપિયા જે તે ફસાવવામાં આવે દીકરીને એના સુધી પહોંચે છે. એ બહારથી તો આવે છે, પર હવે FCRA ના કાયદા બહુ અઘરા થઈ ગયા છે. પર હું તમને કહું છું, એનું મૂળ જળ છે જે આપણા દેશમાં વેચાતું હલાલ ફૂડ છે. હલાલ સર્ટિફિકેશન સમજવું પડશે. એક પેરેલલ ઇકોનોમી ચાલી રહી છે. એ હલાલ ફૂડ એટલે કે તમને એવી 58 કન્ટ્રીઝ છે મુસ્લિમ્સની કે જ્યાં તમારે આ ફૂડ દેવું છે તો તમારે હલાલ સર્ટિફિકેશન લેવું જ પડશે. હવે આપણી કન્ટ્રીની અંદર બી અમુક ફ્લાઇટમાં વચ્ચે તમને ખબર છે ને કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હલાલવાળું ફૂડ મળતું હતું. હવે તમે હિન્દુ છો, તમે શું કામે હલાલ ખાશો? ઝટકા મીટ ખાય છે ને હિન્દુ, મુસલમાન હલાલ મીટ ખાય છે. બટ હવે હલાલ સોસાયટી બનવા માંડી, હલાલ ક્લોધિંગ આવી ગયું, હલાલ મેકઅપ આવી ગયું, હલાલ ટૂર એન્ડ ટ્રાવેલ્સ આવી ગયું. એટલે એક વ્યક્તિને અગર હલાલ પ્રોડક્ટ કરવી છે તો એને હલાલ સર્ટિફિકેટ લેવું પડશે. અને હલાલ સર્ટિફિકેટનું એકનું રેટ છે 12,000 રૂપીઝ, અને એને દર 3 મહિને 6 મહિને તમારે રિન્યૂ કરાવવાનું. એટલે જેટલા પણ હલાલ સેન્ટર્સ હશે, એવા કરોડો હલાલ સેન્ટર્સ આપણા દેશમાં ચાલી રહ્યા છે. તો એ કેવડો મોટો અમાઉન્ટ થયું. એ પૈસો ક્યાં જાય છે? ને તમને કહી દઉં, હલાલ સર્ટિફિકેશનની દાવેદારી કઈ કઈ કન્ટ્રીને આપેલી છે? પાકિસ્તાન, ટર્કી અને ત્રીજું છે મલેશિયા. આ 3 કન્ટ્રીને એનું દાવેદારી સોંપેલી છે. જે ઇસ્લામિક સ્ટેટની જે ઓર્ગેનાઇઝેશન બનેલી છે, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ, OIC, એને આ 3 કન્ટ્રીઝને એની દાવેદારી આપી છે. હલાલનું આખું કામ એ જ હોય છે. એટલે જે હલાલનો પૈસો આવે છે એ જ હલાલનો પૈસો આ બધા કામમાં લાગે છે. લવ જિહાદ, લેન્ડ જિહાદ ને જે આ બધા પૈસા જે નાખવાના હોય, વકીલોની લોબી ઊભી કરવી હોય, કેસ લડવા હોય, આ બધા આવડા મોટા મોટા અવૈધ મસ્જિદો કેમ બને છે? સિમેન્ટ કેવડું મોંઘું છે, રેતી કેટલી મોંઘી છે, ઈંટો કેવડી મોંઘી છે. આ ક્યાંથી આવે? કારીગરી મજૂરી કેવડી મોંઘી છે. આ ક્યાંથી આવે છે? આ પંચર સાટવાવાળા જે દરેક સરકારની યોજનાઓના મફતના લાભ લે છે, એ કરોડોની મસ્જિદો અને દરગાહો કેમ બનાવે છે? આ પૈસો ક્યાંથી આવ્યો? એ હલાલનો પૈસો છે મારા ભાઈ.
અને જે આપણે એ લોકો પાસેથી હલાલ સામાન લઈએ છીએ એ જ પૈસો આખી ઇકોનોમી રન કરે છે. એટલે જ હું કહું છું મારા ભોળાવાળા હિન્દુ ભાઈઓને, હિન્દુ બની જાઓ, હિન્દુઓથી સામાન લ્યો ને હિન્દુઓને જ રોજગાર દો. આ મુસલમાનોએ પોતાની આખી ઇકોનોમી ઊભી કરી નાખી, તમે તો ઇકોનોમી ઊભી કરો પોતાની. બિલકુલ. 2047 સુધીમાં જિહાદ જે શબ્દ છે, આપને લાગે છે કે ગજવાએ હિન્દના કાવતરાનો આ એક ભાગ છે? એક ભાગ નહીં તો રચાઈ ગયું હતું. જ્યારે મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી ત્યારે જ મુસ્લિમ લીગે સ્થાપિત કરી દીધું હતું કે 1947માં ધર્મના આધાર ઉપર બંટવારો થયો તો પણ 2047 જ કેમ રાખ્યું? કેમ કે 100 વર્ષની અંદર આજ અત્યારે અમે અલગ પાકિસ્તાન તો લઈ લીધું 10,38,000 સ્ક્વેર કિલોમીટરનું, પર આ જે ભારત છે એને પણ અમે ઇસ્લામિક દેશ બનાવશું. એટલે એ લોકો કહે છે લડકે લિયા પાકિસ્તાન હસકે લેંગે હિન્દુસ્તાન. પાકિસ્તાન લડીને લીધું, હવે આ ભારતને હસતા હસતા લેશો. હસતા હસતા કેમ લેશો? તો લવ જિહાદ કરો, લેન્ડ જિહાદ કરો, ધર્માંતરણ કરાવો, દરેક જગ્યાએ કબજો કરો. આ જમીન જ નહીં રહીએ એના ઉપર કબજો. કાશ્મીર થઈ ગયું મુસલમાનોનું, બંગાળ થઈ ગયું મુસલમાનોનું, કેરાના થઈ ગયું મુસલમાનોનું, આપણા ગુજરાતના કચ્છના 250 ગામડાઓ હિન્દુ વિહીન થઈ ગયા છે. ભરૂચની દશા જોઈ, કર્ણાવતીમાં જોઈ લીધું, એક પણ શોભાયાત્રા શાંતિથી કાઢી શકીએ. બરોડાની દશા જો છો ને તમે, શોભાયાત્રા ઉપર પથ્થરમારો કાઢે ને શું કે ये हमारा इलाका है, हमारी मस्जिद के यहाँ से क्यों गए? તો કેમ પાકિસ્તાન બી તમારા ઇલાકા ને આ હિન્દુસ્તાન જે હિન્દુઓનો છે એમાં બી હવે તમે મિની પાકિસ્તાની પોકેટ્સ બનાવી લીધા ને એ બી તમારા ઇલાકા. તો આ શું છે? 2047 તો બહુ દૂરની વાત થઈ. 2026માં હિન્દુ પોતાનું એક પણ ઉત્સવ શાંતિથી નથી મનાવી શકતું. આપણા ગાંધીનગરમાં નવરાત્રી ઉપર થયો હતો ને હંગામો, 13 હિન્દુઓની દુકાન જલાવી હતી ને સ્ત્રીઓ ઉપર પથ્થરમારો કર્યો હતો ને. આ શું છે? 2047 બહુ પાછળ રહ્યું મારા ભાઈ. આવનારા 10 વર્ષની અંદર 2036 સુધી ભારત ઇસ્લામિક દેશ બનવાની લગભગ બોર્ડર લાઈન ઉપર આવી ગયું હશે. એક આપણા અહીંયાની કર્ણાવતીની દીકરી હતી 24 વર્ષની, એને ઘરમાં એનો સગો ભાઈ નડે. ભાઈથી એને એટલી નફરત, પોતાના સગા ભાઈથી, બસ એને એમ કે મને ડિસ્ક્રિમિનેશન થાય છે. એ ભાઈ બિચારો એટલો ડાયો, એના મા બાપ એટલા ડાયા, પર એક મુસલમાન એ 38 વર્ષનો, એના ઘરે પત્નીને એના 3 બાળકો, એ એને ભગાડીને લઈ ગયો. ને એને સામે ખબર બી છે કે સોતન બી સાથે રહેવાની છે, એના 3 છોકરાઓ રહેવાના છે. આપણે જ્યારે એ છોકરીને રેસ્ક્યુ કરીને લાવ્યા તો કે બસ મારા મમ્મી પપ્પા મારા ભાઈનું વધારે કરે ને મારું ઓછું કરે, એટલે મને મારા ભાઈથી જલન છે આ જ બાબતમાં. તો ભાઈએ કીધું બેન હું ઘર છોડીને વયો જાઉં, પણ તું આ ઘરમાં રહે, તું આ પગલું ન ભર, હું મા બાપથી સંબંધ કાપી દઉં. જો તને એમ લાગતું હોય કે મા બાપ મારું વધારે રાખે ને તારું ઓછું રાખે. એ દીકરીને મેં કીધું તું જે મુસલમાન સાથે ભાઈ ગઈ, એ તને રેડીમેડ સોતન એને 3 રેડીમેડ છોકરાઓ આપે છે, તને એના સાથે રહેવામાં વાંધો નથી ને તને તારા હગા લોહીથી પ્રોબ્લેમ છે. કેવી માનસિકતા કે એ સોતન સાથે રહેવા માટે તૈયાર છે પણ એને હગો ભાઈ નડે છે. આવી માનસિકતા કેમ થઈ? એટલે માતા પિતાઓની જવાબદારી છે તમે તમારા બાળકોના મિત્ર બનો. પર હું એક છેલ્લી કવિતાની આ પંક્તિઓ આપણી જે બેનો દીકરીઓ છે એને સમર્પિત કરું છું કે તમે ભણેલી હો, તમે ખૂબ ભણો, તમને પાંખડા આપ્યા છે, તમે ઉડો, તમારા ઉપર કાંઈ પ્રતિબંધ નથી. સનાતન હિન્દુ ધર્મે જેટલી છૂટછાટ આપી છે કે અમે તમને બિકીની પહેરવા દઈ દઈએ છીએ પણ તમને અબ્દુલના ઘરે જઈને બુરખો પહેરવાનું ગમે છે. અમે તમને સોફ્ટવેર એન્જિનિયર બનાવી દઈએ છીએ પણ અબ્દુલ તમને કન્વર્ટ કરીને ઘરે બેસાડી દે છે. માટે હું તમને એટલું જ કહીશ કે ચીર બચાના, નીર બચાના, નિજ આંચલ કા ક્ષીર બચાના, વિપદાओं में धीर बचाना, सुनो सखी तुम पीर बचाना, चूड़ी की खन खन बचने दो, पायल की छम छम बचने दो, डर डोढ़ी आंगन बचने दो, हाथों का कंगन बचने दो, जब तक व्रत उपवास बचा लो, ममता का आभास बचा लो, परंपरा का मान बचा लो, संस्कृति का सम्मान बचा लो, लड़ो मगर अभिमान बचा लो, गर्वित गौरव गान बचा लो, जगत गुरु की शान बचा लो, सनातनी सम्मान बचा लो, शौर्य शक्ति का मान बचा लो, धैर्य धारणा ध्यान बचा लो, और आसमान की सैर करो तुम, लेकिन अपना धर्म बचा लो, लेकिन अपना धर्म बचा लो. બિલકુલ, ધર્મ બચાવવાની જરૂર છે અને ધર્મને બચાવવો હશે તેની શરૂઆત પણ ઘરથી જ કરવી પડશે.